મારા ઓળશે આ બધું પેલા હડેલાએ કર્યું હ એ હડેલાના ઘેર જ જવા દે ગોબરાના મારો ઓળશો પેલા હીરો આવ્યો પછી રખુન મેલ્યો પછી આ બે રહી જતા હતા ને એક રોગનો ઘર ને એક બીજો પોડાળો આવ્યો એના ઘેર જ જવા દે ઉપર મને ચપ્પલ ચોથી આયુ ઠેચણિયા તોડું મારો વર્ષે ખેલ કરી રહ્યો છો હીરો પેલું વાપરેલું કહેવત વાદરું કઈડું થાય પણ ગુલેટી મારવા ના ભૂલે આયરન ડો આયરો 32 લખણો મારો વર્ષો ખેલ કેવા કરી રહ્યો વાર્તા વાર્તા ચોથી આયુ ઠેચણિયા તોડું ભાઈ હમણાં હું હાલ્યા પણ મારા ઘેર તો હું ગમે તે કરું વાત કરી એટલે ગીત ચમ કઈ આવતું ખરાબ હે ગીતમાં હારું હા હું આમાં સારું હોય ખબર હે પેલું ટેચણ્યું સારું હે હું કહું હા મારી વાત શાંતિથી વાપરો બોલો તમે જ્યાં હે ટેચણ્યું કહીને બરોબર હા એના પછી રઘુન કને મેલે તો રાખું હા છે ખબર એ તો વાપરીને આવ્યો છે પેલું વતારમ તો બધા કન ગઈ ને હાર્યું એવું એમાં પાછું ખબર હે લગન કોણું હોય યાર પેલા પણ વાત કરો હતી એટલે હાલ વખત તારા બાના લગ્ન નહીં તો તું ગોણા કઈ હોય લગ્નનો ગોળા એટલે જો કટુજી તને નેટ પૈણે આવ્યો લે એમાં કુટુંબ વાળાનું મન જોણે ગોલાપુરના ધક્કા કાઢા મરી ગયા હતા એટલે તો સમજે મેટલ થઈ ગઈ હતી એટલે તો થાય બધું વાત કરી હતી હા એટલે એ સાચું હવે રો કુટુંબ કાલે હવે ચેડીથી પછી ધોકા ફેરથી ઉડી એવું ના કરો કુટુંબ એટલે હું ચોકાલ ને ધોકા ઉડાડવા જોઉં હું તો મારા ઘેર હોય કોણ ગાતું તો એટલે પેલા તો સમજે કે બીજી બારની મેટલ હતી આવા અંદર ના થાય નીરી વર રાખો અમાર જોઈ વિચારે નોમ લો તમારે જીભને હા પેલી 32 દંત વચ્ચે એને હરખી રાખો એ તો એના ઠેકાણે જ છે એના કવરમાં ને પેલા 32 ભય પડ્યા છે સમજે એટલે હું વાયકન ઢેચણું કોણ ગાતો તો એમાં તમાર ચો હોય વિશે બળવાના આવા કોમ હું હબોળ હળો હું કોમથી આયા હોઉં એટલે મારા બીજું કોઈ નહીં કેવું તું મારું નામ પાણી જો પછી રઘુન મેલ્યો હતી પછી પેલા ફોડાણને મેલ્યો પછી પેલા ગાભાને મેલ્યો ત્રણ જણા મેલ્યા હવે રહ્યું કોણ ભગત ઘેર નહીં એ ફરી ગયો એમ ફરી ગયો એમ ઘેર નતા ને એ નહીં મેલા તું ના ઘેર નહીં એમ કહું હે તો યાર તો શીખર તો જ્યાં મને નહીં ખબર ભાઈ આ પેલા નાકમ આગેવાન એ ભૂલી ગયો હું એ આયા નતા ને આગેવાન તું તો શીખવાડો એ તો ના આવી એ તો ના પાડી કે હું ના કહું એમ કહેતા હતા એવું એટલે શોર્ટમાં એ કહું હા આ બધાને કીધું ચમતી મારું નામ હાઈલાઇટ ચમ કરી મેં નહીં હાઈલાઇટ કરી યાર મેં તો પેલું ગીત વાયરલ તારી હડી જેલી મરી જેલીની સોગન કતી રખું નહીં કીધું દેવસા એનું નામ દેવની સોગન છોટી પણ છે લ્યા દેવની સોગન ખા કતી નહીં કીધું કે ખા સોગન ખા હે સોગન ખા તું ન કે એકી થા ભેગું પેલા 32 ભાઈ પડ્યા છે એટલે એનું ના ખાવાય સ્વાગત પછી એમ તો મને વેટાય એટલે તમે જ કીધું એમ ને જો મેં તો કોઈને ખાલી એક જ જણાએ કીધું તું ખાલી કોઈ કને કીધું તું રકાર ને એ પણ હું તો હું ચડાવવા બની જો આગેવાન ના ઘેર હેડ આ બોકડો એના જેવો હળી ગયેલો અને આખા ઉભા આખા મેળાઈ જઈ તો અહીંયા તો હું મેળાઈ અમે નહીં કોઈ ટેશન જેવડા એમ તો હાથ કોઈ નડતા નહીં મેળા તો મેળા પેલા આગળ ને ખેર તારું આ જુદી મી તારું નામ હે ડકો આ જુદી ડકો કીધું નહીં કીધું લે હેડ તો હવે આગળ જોડે લે હેડ તું ખાલી આગળ જોડે પછી બધી વાત પણ હેડ એટલા વાતી હેડ તું આ છોકરા આ ટ્રેક્ટર ધોયું એ દાડાથી પડી તું કે ટ્રેક્ટર ધોઈ ના કટરમાં હેડી માટી થઈ ગયું તું આજ કમ્પ્લીટ કોમ કર્યું ને
એક તો કર્યું પણ આ બીજું ના કર્યું. મારે આપણે કીધું તું કે ભંગાર વાળો આવે એટલે આ બધું હાલ દેવાનું. ભંગારમાં હાલતો જ નહીં મારો બેટો, સાઈડમાં કરતો નહીં. એટલે પણ ઓય નહીં પકડી દેવાના આવતું. હા એટલે વધારે બળ ના કરે ને મરી જાય. એટલે જો ગતઈ આનું ટેચણ્યું તો આખા ગુજરાતમાં બૂમ પડાવી રહ્યું હો. એક જ જાઓ બધું બંધ કરાવવા. એટલે આખા ગુજરાતના માણસો ને મારા ઘર આગળ આવીને નહીં ગાતા આયરું ગીત. આ રે ને અમુક રે ને 14 એરા મારા ઘર આગળ આવીને ચઈ ચઈને ગીત ગઈ. તમારો છોકરો આ ત્રીજા અમુક માણસો તો ચીજ મિલ્યા હી. વગાડ એટલે ઓછો પડે ચાકની. પણ એ તમારા વિવાહ છોકરાને ખરેખર મારા નાચવાનું હ. જો ગમે તે કરતું એ તારી ના ચડાવતા ને ખરેખર અવસરમાં નહીં આવું 2 ફૂટિયા વપડી લેજે. દોઢ ફૂટ્યો કે નહીં કહું નહીં. ડખા તાર નામ પાડું હું સારું સારું. ઘણા વિના નામ હી હોળ્યા આ વધી ચાલે ને હવે હલતા નહીં. પગમ તમારા સ્પ્રિંગ હે ખબર હે ને કે આ શરીરમાં જીવ નીકળે હે. કોકડી દબાઈ જાય તો તરત જીવ બહાર નીકળી એ જાય. ઓછો ફૂલ છે યાર. હારું હેડજો હવે. ખરેખર છોકરાને કીધું હતું કે સાર વાટીને ભેજન નાખજે, પણ મારા બેટા સાર નાખીને જતો રહ્યો ને હાર. કશો વાંધો નહીં યાર, આપણે તો નાખી લે મથુરજી આ મથુરજી આમાં કાંઈ હેડ તું પાવલ્યા. હો મરી જાતો મરી જાય ને તોય સારું છે. હું કોણ યાર આ ટેસણિયા લે વાગી જાય. ચોકનું તને ગલી કરવા દઉં. પણ આ હું મળ્યું એટલે આટલી ઉંમરે તમે આ બધું બીજું કોઈ નહીં યાર. કહું હા આટલી જવાનીમાં આ કલ્પનમાં ઊંધાયા ઉઠી બીજું કોઈ નહીં યાર 2 ફૂટિયા. એટલે એટલે હારે માપે બોલવાનું. તમારો ચીબડો રે ને અંફાણી સવાલ રે ને અંફાણી કાઢવાનો એમ. વમા તમારો હોમો મોને જોવાનું કેચેબલ મોને ઉભો એમ. હું ખેંચી બલ ટેશન ભર્યો છે. હો તું મને કેમેરા નહીં એ ગટુજી શાંતિથી બોલો, કોઈ સમજાય એવું બોલો યાર. વડે કાર ઝાર થઈ રહ્યા આટલી ગરમી. ઓમાં જો હું આખી તમને વાત કરું. હા હું ખાલી હાલ જ ગીત ગાઉં ને એમાં તમે સમજાવો ખાલી. એ ચોથી આયુ ઢેચણિયા ટોળું. તારો ફોટો ફોડી નાખીશ હું. આ જ વાત છે બીજું કોઈ નહીં યાર. આ જ વાત છે. એટલે આ ગટુજી ગાયન ગાય એમ જ તો વિશે બોલો ને. ગાયનમાં શબ્દો હારા નહીં આવતા યાર. ખરાબ ગીત છે એનું યાર. હમણાં ઢેચણિયું આવ્યું બીજું શું આવ્યું? આમાં ડે- એટલે આ ગટુજી નામ ખરાબ કરે મારું યાર. કાલ હું ઇન્સ્ટાગ્રામ ફેરતો હતો ને કીમો આવ્યો ગાયન વાગ. હવે વાત આવી જો તાન. અત્યારે બના કોઠા માર્યું ગીત બૂમ પડાવે લે. આપણે તો બના કોઠો આખા ગુજરાતમાં બનાસકાંઠા નહીં આખા ગુજરાતમાં. બધી જગ્યાએ આપણા એના ઇલાકામાં ના તારે એ તો મોબાઈલમાં વાગો હો, પણ તમે ચમ રીસી બળો. ટેતણીઓ આવે એટલે લો ચોખ્ખી વાત છે ને. તે ઢેસણિયું ના આવે, ના બુજું તમે વડીલ યાર ના બોલો યાર. શરમનો દુરુપયોગ થાય ભાઈ. એ નહીં, તમે ચમ કાળઝાળ થો. ગા વાળો ગાય હોય એમાં તમે. અરે અત્યારે તો ઉનાળા દારી લગન ગીત વાગવાનું હોય. તાર મારો છોકરો પરણાવે ને ખરેખર પહેલું જ બગાડાવજો હરાશ. ખરેખર રે છેલ્લી આશા તમે હતા. તમે નોમ પાડો હો. બધી રીમ મરી ગઈ યાર. પણ અમે રીસે બળવાનું આવતું જ નહીં ને. અમે તો રીસે બળવાનું આવતું. પાછો સ્ટેશન ભરે બેઠા હો દેખ. આને હળેલા સમજા દેજો. હા. રી ઉતરી જઈને તો ચડાવતા તરત આવડાવ ભાઈ. કોઈ કિરકિર જેવા છે. તારા રંગ બદલા હે એમ? હો શાંતિથી વાત કરું ને એટલે વાતમાં હું વચ્ચે ના બોલતો. જીભ ને એ ખેંચી લે. રોવા ના હોય મો. દાંતણ કરતી વખત ઉલ્યું કરવાનું રાખ. છોકરા પછી આમ રોવા પાછો. હું કહું વડીલ મારી વાત આપણો આ સાઈડ આવો. બોલો. આ જે પેલું વાત કરી ને હાલ ગીતની ગીત આખું સુખોટ બનકો. ગીત ગીત એ જ છે ગોગાની શાંતિ એનું. રાખો. બોલો. એનું ગીત જ છે એટલે હવે વચ્ચે ના બોલતો. હા હા બોલો. જે પેલા ગીતની વાત કરી ને ગાવા વાળા હમ. એમાં હું જે ખબર હે? હા હું ને મારો છોકરો બે હેતર મુજે ઘેર આવતા હતા. હા એટલે છોકરાએ મારા ગાયું ગીત મેં છોકરાને કોણના પટ્ટોની સોડી. બીજું આ ગીતમાં આવો ખરાબ શબ્દ આવે હ મારી હાઈટ વિશે. એટલે તું આયરું ગીત આપણા ઘરમાં વાગવું જોવે નહીં. તો તમારે કે ના વગાડે, બીજે તો વાગશે ને. હા એટલે બીજે વાગે એનો મને વાંધો નહીં. હા પણ અમુક 14 રે હા જેના શરીરમાં ઠેકાણો નહીં એના મારા ઓછે ચઈ ચઈને મારા ઘર વાગણીથી નીકળી અને ગીત સંભળાવીને મને સંભળાવી. મારા ઘર આગળ જ ગીત ગઈ એરા. તમે એના ક્યાં જ નહીં ગાયતા.
હા એ તો વ્યવહાર ઈવન ઘેર આ મહિને જેટલા લોન તો હાટકોય નડતો નહીં. લે, બેસણી રમવું યાર, મેળા તો નહીં. શાંતિ રાખ. ઓય એમાં લડવાનું ન હોય. વડીલ યાર આ તો હવે હા ગોબરાજી હા, તમે યાર સમ રીસે બાળો હોય જે રીસે બાળો એને જ યાર એ નહીં આ હા? એકલા નહીં તાળી. એટલા વાત પૂરી થતી નહીં. પાણી વાયને મિલે રઘુબાન ઓહો રઘુ દારૂડિયન પાહનો વળી દારૂડિયો આઈ નાચવા માંડ્યો. વાહ છેલ્લે ઓમ ઓમ કરે બેસણી લે. પૈસા ઉલાડ. લે તું છો મોટો સેલિબ્રિટી, તારા ઉપર તું નાચી અને ગીત ગાઈ, તારા ઉપર હું પૈસા ઉલાડું. બરોબર હું કીધું કે ગટુજી આ હરેજી લાય જેવા કોણ ભરે ખબર હે હા કે ગટુજી આગળ જઈને આયરું ગીત ગા. ગટુજી આયરું ગીત બહુ ગમે હે, એટલે કે તારું ઉપર પૈસા ઉલાડશે કે મને પૈસા વાપરવા લે. હવે પેલું દારૂડી પૈસા લાલચે આવ્યું, ગાવા માંડ્યું, હલારા કરે હલાડા કરે અને એટલાય વાત પડતી નહીં. હમ. આ હરી જેલા પેલા ભોડાણને અને પેલા ગાભલાને મેલ્યો મારા ઘેર. ઓહ. એ બે મારા વર્ષે નાચવા આવી ગયેલા. એ બે નાચે કે પૈસા લો. એટલે કીધું પૈસા માટે હું નાચો, એના કરતા કીધું બેન્ટ બાજામાં જતા રહેજો નાચવા. પેલા કુકડા ખકડાવશો ને તોય પૈસા હાલશી. સાચી વાત છે એમાં તો જબર પૈસા મળી પટી જીવું આટલું જ હતું રી. આટલી જે ઉતરી જેમ રી ઉતરી નહીં, તાળી. હજુ તો એ કાદો ગાહન મારા વગણે આવીને હા તો હવે એનું ફોટું ફૂટી જાય. રીમો આ બાજુ કોઈ નહીં, ખંડી રી એના ઉપર ઉતરી જાય. પણ અમે ચો રીસે અમે બનાવવા તમને ખબર હે કે ઘેર હાલો મેં બધું પૈસાના વકડા મળતા નહીં એટલે બધું કાઢ ઝાડ હેડે હાલીમ અને બધી રીયોન ઉપર ઉતરશે. આ ચોખ્ખી વાત છે. તમારી રીતે સમજાવો હોય તો સમજાવી દેજો એમ. હવે ખાલી એક રહી ગયો પેલો બેટરી ભગત ચશ્મા વાળા રહી ગયા હે, ગતે જિંદગી ગાય એરા મારા ઘેર નહીં આયા. બરોબર ના, હાજર ના ખાવા. આ જો લે, હાજર નતા ના ખાવા તો યાર, એમ કહું. ભગત બહાર આપણા જાય. ભગત બહાર ગયા બહાર ગયા. હાજર નતા ના ગાયનો અહીંયા ક્યારે પહોંચ્યો તો હળેલો. આરું બધું કેવા બરોબર ગોબરાજી એટલે તમને એટલું કેવા હોય આયો હું વને લઈને હા વની હાજરીમાં કહું, હા આ તમારી હાજરીમાં વને કહું કે હવે પછી અરે રે મારા ઘર વગરના આ ગીત ગાવું તો નહીં હા કે બીજા કોઈ તમારી રીતે સમજાવી દેજો. ફોડાને કાપલાને રખલાને ગમે તે ને કે મારા ઘર આગળ જઈને નોમ ના પાડીને આરું ગીત ના ગઈ ને કે હરખાઈ આવશે નહીં. આ તમારે હું જાઉં હોયથી હા અને મારી હાજરીમાં અહીંયા બોલાવું હોય તો બોલાવી લો તો હું અહીં ઊભો રહું. હા ત્યાં બધું સમાધાન વગર હાજર હોય તો થાય ને એમને ચેડ મૂક તમે એમ કહું કેજો ભાઈ હું અહીં ઊભો હોય ને અરે એનાથી. તમે ફોન કરીને બધાને બોલાવો એ વાત નહીં, તાણી હાજરીની વાત નહીં. હાજરી મારી હોય હા અને મારા ભારતે એના હોય કે એરું ગાહે તો પછી હું ચાલે નહીં રહ્યો. ચોખ્ખી વાત છે ને. માર કાદમ મરી જાય રો. કશું માર કદમ નહીં મરી જઈએ પણ આટલી બધી રીસ ઉલ્યા રાખો તમે પણ કોઈક આપણા નોમનો હા, હવે નહીં બોલતો હો. નહીં સારું કરે બોલવાનું વાતો બંધ થા. અહીં એ હોય. આપણે એ નહીં બધા ભયન બોલાવાના હે બોલાવો અને કહી દો કે ભાઈ હા તે તમે બોલાવો તમારે સમાધાન કરાવવાનું હોય તો બધાને બોલાવો બોલાય નહીં એટલે મને રખડે માં તો યાર ખરેખર ગોળું વાપરી જો એમાં તો તો ભાઈ હાલ મથુરજી તો આવો એનું નિવારણ લાવવાનું આ વાતનું પણ એમાં કેવું ખબર હે હા. પેલા ગાભલાને ફોન કરે તો એ એમ કે બોલ ટેચણિયા. પેલા પોડાણને ફોન કરે તો એ જ કહેવાનો. રઘુ જોડે ફોન જ નહીં. એ ઘેર પેલા કમ પડ્યો છે હવે ઈ ઘેર એના. બરોબર પીપીન પડ્યો છે હવ તે બોલાવો અને એનું નિવારણ આવી જાય એટલે હું ફોન કરીને તમને આલું હા હા કહી દો તમારી. વાદરા આયા ઈ બધા પહેલા જ આપણે કાપાજીને ફોન કરું એટલે તમે કાપાજી રૂબરૂ વાત કરી લો. યોનો નંબર હે 63 આઈ રહ્યો. આયો હેલો હું બોલ્યો એટલે કાપાજી મથુરજી બોલું એટલે કહું તમારું કોમ હતું હાલનાલ કહું મારા ઘેર આવજો હોવે અને પેલા ગફુરજી અને પેલા રઘુ ભેગો થાય તો લેતા આવજો તમારું કોમ હવે કણ ટેચડી લેવાનું છે ના 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 વખણ કોમ હોય તમારું વખણ જલ્દી આવો એમ કહું અરે કોલે તું ખાલી એક દિનનો આયના હોય કઈ ખબર પડે તને. એટલે કાપાજી તમે શાંતિથી હોય આવો પેલા પેલા પોડાણને લેતા આવજે. આવી. તમારું નામ તો હાઈલાઇટ જબર કર્યું લ્યા એ ખાઈ બીજું કોઈ નહીં આયરા હે? એમ
હજુ કોઈ ઈવન ભાડે મોને ટકરાનો નહીં હવે એ નહીં કેતો નંબર જોઈને કે ડાયરેક્ટ કે ચેચણિયા ભાઈ બોલે અલે એ ખરેખર હવે ઓની લિમિટ પૂરી થવા આવી રહી હે હવે મને કહી દો એનો બોલે ના ગોબરાજી શાંતિ રાખો જો બેઠા. હા મોણા કારજાત થઈ રહ્યો કોક હમણાં વાગી જા તમને એવું છોડશે પછી હે આ ચારમો મોને હું નહીં કરે તો વિચારો તમે એ તો બધું થાય કતા તો પછી એટલે નોમથી અમારી બોલાવાનો સમજ્યા અમારી રીત જેવી તેવી નહીં પછી એમ આ તો અમારી મજાક રીતમાં કરું. તમે તો કોઈ મર્ડર કરી નાખ્યો હી રેમત આવા થઈ ગયા એટલે રાણી હે આ પા ઘરે મત ચા પી એને હાથકો વગાડી દેવા એને પા કે અમને રી જેવી તેવી નહીં ચડી તમારા ચો ઇતિહાસ ખબર હિતાણી સિદ્ધરાજ જયસિંહ જેવા હે પણ ઓમ હારા પા રી નહીં ભરતા રીસે ઓમ નહીં ભરતા તમારા ગોલા તમે તો કારજાડ થઈ રહ્યા હો. આ રીસે બળે ને એનું શરીર આને આપણે બહારથી રીસે બળીએ હા. એટલે આપણું શરીર આવા ખમતો હોય હમ. આ રે ને આ બહારથી રીસે નહીં બળતા પણ આ રે ને અંદરથી બળી જાય સમજ્યા ઓહ. એટલે હોય શરીર આવો હી તમને હજુ હકીકતની ખબર નહીં કશી વાત ભાઈ, ઠંડા પડો ભાઈ. બધા ભયો ના બાદ હવે કોની પાવો તો ઠંડા લેવાનો પડી હતા. પોણી પાવ હેડ જાવ અમે હોય બેઠા એટલે ઇવેન્ટ ભરવા મેલાઈ લે ઘર ઈવાનું આમ તો કોઈ ભરપાડા છીએ આપણે ઘરના જ છીએ ને વડીલો તો એવું થઈ ગયું આ મારી નાગેશ્વરી આ